ખેડૂત મિત્રો ધ્યાનથી જોશો તો આ એ જ જગ્યા છે જ્યાં મેં એક સુધારા માટે જાહેર અપીલ કરેલી. એ હતો વિડીયો નંબર 1338, જે 8.43 મિનિટનો એટલે પોણા 9 મિનિટનો હતો, જેમાં ઘણા બધા સુધારા મેં સૂચવેલા. એમાં વિડીયોના ટાઈમ 6.36મી મિનિટે જે મેં વાત કરેલી કે રીસર્વે સુધારા માટે થઈ અને સરકારે એવો સુધારો બહાર પાડવો જોઈએ કે જેમાં કોઈની સહમતિની જરૂર નથી. આના અનુસંધાને સરકારે 12/3/2026 ભૂમિ સીમાંકન પદ્ધતિનો જે પરિપત્ર બહાર પાડેલ છે, જેની અંદર સરકારે આ જોગવાઈ કરેલી છે. તો આ છે લોકશાહીની તાકાત. મારા વિડીયો નંબર 1449માં મેં કહેલું કે પબ્લિક બને એટલી વધારે ઈમેલ કરે, અને એના અનુસંધાને ઘણી બધી વ્યક્તિઓએ ઈમેલ કરેલી કે સરકારના શિયાળુ સત્રમાં આ પ્રમાણે સુધારા થવા જોઈએ. આમાં ક્યાંય જસ્ટ લેવાની વાત નથી, પુરાવા સાથે વાત કરું છું કે યુટ્યુબ ખોલી રમણીકભાઈ કોટડિયા લખજો. મારી 3 ચેનલ છે, જેમાંથી રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલ ખોલશો એટલે 1338 નંબરના વિડીયોની અંદર મેં 2જી તારીખ 2 ફેબ્રુઆરીના રોજ વાત કરેલી. અને એના અનુસંધાને જે ફીડબેક હતી કે ભાઈ બધા ઈમેલ કરો, તો એ વાત જે છે એ મેં 1449 નંબરના વિડીયોની અંદર કરેલી. અને એમાંથી ઘણા બધા લોકોએ ઈમેલ કરેલા, અને સરકારે જે છે એ પણ લોકશાહીને ધ્યાનમાં રાખી અને આ સૂચનનો સ્વીકાર કરી ભૂમિ સીમાંકન પદ્ધતિ 12/3/2026નો પરિપત્ર બહાર પાડેલ છે, જેમાં મેં અગાઉ કહેલું કે રીસર્વે સુધારા માટે થઈ અને સામેવાળાની સહમતિની જરૂર નથી. એવી જ કંઈક જોગવાઈઓ સરકારે આ ભૂમિ સીમાંકન પદ્ધતિની અંદર કરેલ છે. તો સરકાર પણ ધન્યવાદને પાત્ર છે, અને એટલા જ ધન્યવાદને પાત્ર જાગૃત ખેડૂતો છે કે જેમણે મારા વિડીયો નંબર 1449માં મેં જે અપીલ કરેલી અને એના આધારે ઘણા બધા ઈમેલ થયેલા. અને મેં વિડીયો નંબર 1338ની અંદર જે સરકારને સુધારા કરેલા કે રીસર્વેની અંદર સામેવાળાની સહમતિની જરૂર નથી, જ્યાં રીસર્વે ક્ષતિઓ થયેલી હોય. તો આ જ પ્રમાણે સરકારે 12/3/2026નો જે ભૂમિ સીમાંકન પદ્ધતિનો પરિપત્ર જાહેર કરેલ છે, જે ખેડૂતોના હિતમાં છે. ઉપરાંત મેં એ પણ કહેલું કે જૂના કબજાઓ હોય તો એમાં દસ્તાવેજ કરવા પડશે. તો સરકારે આ પરિપત્રની અંદર એ પણ જોગવાઈનો સમાવેશ કરી અને સ્પષ્ટતા કરેલ છે. તો આ બાબતે ભૂપેન્દ્ર પટેલની સરકારને આપણે ધન્યવાદ આપીએ છીએ, અને તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે તમે આ ભૂમિ સીમાંકન પદ્ધતિનો લાભ લેજો અને પૂરો સહકાર આપી અને બુદ્ધિપૂર્વકનું કામ કરજો. ક્યાંય કારણ વગરના ખોટા વાંધા વચકા ઊભા નહીં કરતા, નહીતર પાછું એ દુઃખ દળીને ઢાંકણીમાં એ પ્રમાણે રહેશે. તો આશા રાખું છું કે ખેડૂતો જાગૃત થાય. આ વિડીયો મૂકવાનો હોય તો ક્યાંય મારે જસ્ટ ખાટી લેવાનો નથી, પરંતુ ખેડૂતોને એટલું ધ્યાન દોરવાનું છે કે મેં જેમ 1338 નંબરના વિડીયોમાં કીધેલું કે આવી રીતે સુધારા થાય, અને 1449 નંબરના વિડીયોમાં કીધેલું કે ભાઈ તમે જે છે ઈમેલ કરો, અને ઘણા બધા ખેડૂતોએ ઈમેલ કરેલા. અને ધારાસભ્યોને મેં એની આવેદનપત્ર પણ આપવાનું કીધેલું. તો બાબરામાંથી ભાનુભાઈ પાનસેરિયા વગેરે કિસાન મોરચા સમિતિ આવેદનપત્રો પણ આપેલા. તો આ બધાના ફળસ્વરૂપ સરકારને આ બાબત ધ્યાનમાં આવી છે, અને ભૂમિ સીમાંકન પદ્ધતિનો જે સુધારો બહાર પાડેલો છે એ સરાહનીય છે. બધા ખેડૂતો સહકાર આપજો અને તમારો રેકોર્ડ જે છે ચોખ્ખો કરાવી લેજો. આશા રાખું છું કે વધુ માહિતી માટે યુટ્યુબ ખોલી રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલ જોતા રહેજો. તો ઘણા બધા પ્રશ્નોનું સમાધાન તમને મળશે.